ન્યાયનો એક વિદ્યાર્થી હોય, મીમાંસાનો હોય, એક નહીં, એક જ વિદ્યાર્થી બધું ભણે છે. ન્યાય ભણે છે, સાંકર વેદાંત ભણે છે. એક 4 વર્ષથી સાંકર વેદાંત ભણે, ન્યાય ભણે, મીમાંસા ભણે, કે આપને જે ઈચ્છા થાય એક જ જણો તો ચાલે છે આનંદથી. ન્યાય મીમાંસા બધું ચાલે, અલગ અલગ વિષયો ચાલે, સાંકર વેદાંત. અને પૂજ્ય શ્યામુદાદાએ પણ એટલી પ્રસન્નતા વ્યક્ત કરી કે મારા જીવનની અંદર સાંકર ગ્રંથ ક્યાંક શરૂઆત કરીએ તો કંઈક પરિણામ સારું આવે, ક્યારેક બહુ આપણને પ્રોત્સાહિત થાય એવું પરિણામ આવે. પૂજ્ય શ્યામુદાદા બોલ્યા મેં મારા વિદ્યાપીઠનું કાર્ય બતાવ્યું કે આ મારું વિદ્યાપીઠ, આ એક રૂમ છે, આમાં બધું ચાલે છે. 1 રૂપિયો લાવવાનું નહીં, નોટબુક ન હોય તો આપણે આપી દેવાની. તમારી પાસે નોટબુક ન હોય તો અમે આપી દઈશું, પુસ્તક ન હોય તો હું પુસ્તક આપીશ. પુસ્તક કદાચ ન હોય કોઈની પાસે એક્સ્ટ્રા ખર્ચ ન કરવો પડે, કારણ કે 2-5 પ્રતિ તો હોય, 1 પ્રતિ આપી દઈએ તો ચાલે. અને 200-500 કદાચ ખરીદવી પડે તો એટલી તો પ્રભુની કૃપા કે 200-500 રૂપિયા તો ખરીદી શકીએ આપણે, એમાં કોઈ ભાડાની જરૂર ન પડે. તો શ્યામુદાદાએ એવો આનંદ વ્યક્ત કર્યો કે સંક્ષેપ શારીરકમ સર્વજ્ઞાત્મ મુનિનો ગ્રંથ છે શાંકર વેદાંત. દર્શન શાસ્ત્રનો અતિ અદ્ભુત ગ્રંથ છે કે જે કાવ્યમાં દર્શન શાસ્ત્રનો કાવ્યાત્મક રૂપથી વિવિધ છંદોમાં દર્શન શાસ્ત્રના ગહન વેદાંતના વિષયને એ છંદની અંદર એ સર્વજ્ઞાત્મ મુનિએ લગભગ 950 જેવા છંદ છે, 950 જેવા શ્લોક છે, જેમાં સંક્ષેપ શારીરકમ ગ્રંથ એ છે. શ્યામુદાદાએ એમ કીધું કે મેં મારી જિંદગીમાં હજી સુધી બહુ મને ઈચ્છા હતી કે સંક્ષેપ શારીરિક કોઈને ભણાવું, પણ આ સંઘ કોઈ દ્વારકા પહોંચ્યો નહીં. 2-5 લેક્ચર હતા કે આગળ કોઈ ભણ્યું નથી. મેં કીધું પ્રભુ કૃપાથી આ મારો વિદ્યાર્થી એને સંક્ષેપ શારીરકમ આખો ગ્રંથ પૂરો કર્યો છે. સંક્ષેપ શારીરક આખો ગ્રંથ અમે 2 જણા સાથે જેવું આવ્યું એવું ચલાવ્યું છે, પણ આખી 950 શ્લોક સંક્ષેપ શારીરક સર્વજ્ઞાત્મ મુનિના શાંકર વેદાંતના મેં કીધું અમે પૂર્ણ કર્યા. અને ત્યારે પૂર્ણ થયો ને ત્યારે શ્યામુદાદા પધાર્યા પ્રસ્તાવમાં, ત્યારે મેં વિદ્યાર્થીને બધા કે આ વિદ્યાર્થી અને આ સંક્ષેપ શારીરક ગ્રંથ અમે આ રીતે એની નોટ વગેરે પણ થોડી સન્મુખ કરી. ત્યારે આપશ્રી એટલી પ્રસન્નતા વ્યક્ત કરી કે મેં મારી એટલી 80 વર્ષમાં મારી ઈચ્છા હતી કે સંક્ષેપ શારીરક કોઈને ભણાવવું, આપના એક અહોભાગ્ય કે આપને આવું ભણવા વાળો મળી ગયો. મેં કીધું એ ન હોત તો આ ગ્રંથ હું ન ભણત, કારણ કે 2 શ્લોક ચલાવવા પડતો, હું 2 શ્લોક વાંચી લેતો, એટલું જ મારું અધ્યયન કે સંક્ષેપ શારીરક મેં વાંચ્યું નહોતું. 2 શ્લોક ભણાવતા પહેલા હું 2 શ્લોક વાંચી લેતો, એ 2 શ્લોક લઈ લે. એ રીતે અમે આખું સંક્ષેપ શારીરક ગ્રંથ સાથે ભણાવ્યું તો ભણાવવાની તો યોગ્યતા નથી, પણ ભણ્યા. તો શ્યામુદાદાએ પણ આનંદ વ્યક્ત કર્યો કે 80 વર્ષ થઈ ગયા, મને તો વિદ્યાર્થી કોઈ મળ્યો નહીં કે સંક્ષેપ શારીરક ભણે. અને જુનાગઢમાં મળી જતું હોય તો વિદ્યાર્થી મળી જવું એ અહોભાગ્ય છે. વિદ્યાર્થી કોઈ મળી જવું એ અહોભાગ્ય છે. એટલે જીવનનો પરમાનંદ શ્યામુદાદાએ એમ કીધું આ સંક્ષેપ શારીરક ભણવું તો જીવનનો પરમાનંદ લાવો છે, આ ગ્રંથ ભણી જવો એવો ગ્રંથ છે. આ એટલો આપને પ્રિય છે. પૂજ્ય શ્યામુદાદા આ ગ્રંથ એટલો પ્રિય, એટલે મેં કીધું શ્યામુદાદા બહુ પ્રિય છે એટલે આ ગ્રંથ ભણીએ. શાંકરોના તો ઘણા ગ્રંથ છે, પણ આ ગ્રંથ તો અવશ્ય ભણીએ. એમનું સીધું ન ભણી શકાય, એની માટે તૈયારી કરવા માટે પહેલા વેદાંત સાર, વેદાંત પરિભાષા એ જોયા પછી સંક્ષેપ શારીરકમાં પ્રવેશ થાય, નગર તો કાંઈ ન સમજાય. એની માટે તૈયારી રૂપે પછી મેં કીધું આ ભણવું પડશે, વેદાંત સાર, વેદાંત પરિભાષા એ પણ ભણવું પડે. તો ઠાકોરજીની કૃપા એવી રહી, મહાપ્રભુજીની કૃપા રહી કે એ વિદ્યાર્થીએ કીધું કે ભાઈ જે કરવું પડે, જે ભણાવો એ ભણાવો, ભણવું છે. તો ભણે છે પ્રભુ કૃપાથી. અમે બધા સાથે આ રીતે અભ્યાસ કરીએ છીએ. અહીં પણ પાછો મોકો મળ્યો કે પછી મહાપ્રભુજીના ગ્રંથોનો આપણે અભ્યાસ કરીએ, તો એના માટે આપણે બધા એકત્ર થયા. મૂળભૂત કહેવાની વાત એ હતી કે શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર તત્ર આકાંક્ષા ગુરોર ભવેત. એ શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર એ બહુ મહત્વની વાત છે. એ બધા જ વૈદિક સનાતન ધર્મની અંદર શાસ્ત્રથી ગુરુ અને શિષ્યનો સંબંધ છે. અથાદિ વિદ્યમ આચાર્ય પૂર્વ રૂપમ અંતેવાસી ઉત્તર રૂપમ વિદ્યા સંધિ પ્રવચન ગુસંધાનમ ઇત્યાદિ વિદ્યમ. તો એ તૈત્રીય ઉપનિષદની અંદર એમ સ્પષ્ટ કીધું છે કે ગુરુ અને શિષ્ય બે, ગુરુ શિષ્ય ક્યાં સુધી છે
એ બે ગુરુ ને શિષ્યના તાંતણાથી જોડાયેલા છે કે તમે ગુરુ અને આ શિષ્ય. એ શિષ્ય અને ગુરુનો સંબંધ ક્યાં સુધી છે? વિદ્યા સંધિ. વિદ્યાની સંધિ છે આ બે વચ્ચે. ગુરુ વિદ્યા આપતા રહે, શિષ્ય વિદ્યા લેતા રહે, ત્યાં સુધી ગુરુ શિષ્ય છે. બાકી બે છૂટા પડી ગયા, સંધિ તૂટી બેની, તો ગુરુ ગુરુ નથી, શિષ્ય શિષ્ય નથી. પ્રવચનક સંધાનમ, આ જોડાયેલા કેમ રહેવું એ પણ ઉપનિષદ કહે છે, વેદ કહે છે. ભગવાનનું મુખારવિંદની વાણી છે વેદ, તો ભગવાનના નિશ્વાસ રૂપ સાક્ષાત ભગવાન બોલી રહ્યા છે. વેદ બોલે છે એટલે વેદ તો સાક્ષાત ભગવાનની વાણી છે, પ્રભુની વાણી છે. એ વેદની વાણીનું સ્મરણ કરીને આપણે બધા અત્યારે એ કરી રહ્યા છીએ જે ભગવાને જે નિર્દેશ કરેલો છે એ કાર્ય કરી રહ્યા છે. આ કાર્યની મહત્તા છે, કાર્યની એટલી મહત્તા છે. હવે આગળ તો કે શું કે આની ખાલી જોડાઈ જવું, આવી જવું એટલું બહુ મહત્વનું છે. પછી ભણવું એ તો કેટલો લાવો છે. ખાલી આ કાર્યમાં જોડાઈ જવું એની માટે વેદની આજ્ઞાનું પાલન છે. વેદ કહે છે અથાજ વિદ્યમ આચાર્ય પૂર્વ રૂપમ અંતેવાસી ઉત્તર રૂપમ વિદ્યા સંધિ પ્રવચન સંધાનમ ઇત્યાદિ વિદ્યમ. તો વિદ્યા નામની સંધિ છે આપણા બે વચ્ચે, ગુરુ શિષ્ય વચ્ચે, આચાર્ય અને અંતેવાસી વચ્ચે એક વિદ્યાની સંધિ છે. વિદ્યા માટે ગુરુ અને આચાર્ય પાસે આવે છે અંતેવાસી, તો વિદ્યા માટે આવે છે, ખાલી ચંપસ કરવા માટે નહીં. ખાલી ચરણ સ્પર્શ કરી લેવાના, આરતી ઉતારી લેવી, દાન લઈ દે દેવું, લઈ લેવું. દાન માંગે ધુતારો દાન માંગે, એની મોરલીમાં વેરું રસ વાગે. કાનો દાન માંગે ધુતારો દાન માંગે. હા, ગુરુ ને શિષ્યની જે પરંપરા જે છે એ વિદ્યા સંધિ, વિદ્યાની સંધિ હોવી જોઈએ. બે વચ્ચે વિદ્યા હોવી જોઈએ. ગુરુ અને શિષ્ય વચ્ચે એ ચરણ સ્પર્શ કરે છે કે તમારી આરતી ઉતારે છે, પણ વિદ્યા માટે, વિદ્યા દાન કરી શકે એવા ગુરુ, સમર્થ ગુરુ હોય કે જે વિદ્યા દાન કરી શકે, ભણાવી શકે, રસ્તો બતાવી શકે, પરમ તત્વ સુધી પહોંચાડી શકે, એવા ગુરુ, એવા આચાર્ય પાસે અંતેવાસી જાય છે. તો વેદ એમાં આજ્ઞા કરી રહ્યો છે કે વિદ્યા તો સંધિ છે. તમે શિષ્ય અને ગુરુનો સંબંધ ક્યાં સુધી છે? જો વિદ્યા ચાલતી હોય તો, વિદ્યા ભણાવાતી હોય તો, વિદ્યાનું દાન થતું હોય તો. અને આ વિદ્યાદાન કેવી રીતે કરવું જોઈએ? તો કહે છે એ વિદ્યા સંધિ પ્રવચન સંધાનમ. આ જોડવાની રીત કઈ છે? પ્રવચન. પ્રવચન, શાસ્ત્રોનું ખૂબ અધ્યયન કરવું અને પછી એ બોલવું, ભણાવવું, એને પ્રવચન કહેવાય. જો પોતે સ્વાધ્યાય ન કર્યો હોય, અને પછી જે ભાષણ કરે એ પ્રવંચન કહેવાય. વંચયતિ શિષ્યાન, એ વંચન, પ્રવંચન. અમારા જુનાગઢમાં એક બાળકે કાર્યક્રમ રાખ્યો હતો, એની પત્રિકામાં લખેલું હતું કે 1008 કેવા લોટીજીનો ઉત્સવ ને રોજમાં 1 લાખ લોટીજીનો ઉત્સવ કે એવું કંઈક હતું જુનાગઢમાં. તો 1 લાખ લોટીજીનો ઉત્સવ, એમાં સવારે બ્રહ્મ સંબંધ આપવામાં આવશે ને વરણાગી થશે ને આ થશે, શોભાયાત્રા થશે ને રોજ સાંજના 5 થી 6 આ પ્રવંચન કરશે. એ પત્રિકામાં ઉપર પ્રવચન ઉપર મીંડું હતું. મેં કીધું સાચી બોલ્યા, રોજ 1 કલાક પ્રવંચન થશે, કારણ કે રોજ છેતરપિંડી થશે, રોજ એક છેતરપિંડી થશે. એ પોતે ત્યાં પત્રિકામાં જ લખેલું હતું. એટલે ઘણા વૈષ્ણવ, સિદ્ધાંતવાળા વૈષ્ણવ મારી પાસે આવ્યા કે આને રોકવા જોઈએ. આ ખોટી પરંપરા આપણે જુનાગઢમાં, આપ લોકો અહીં બિરાજો છો ને આવા લોકો આવીને આવી ખોટી પરંપરા ઉભી કરે, આનો વિરોધ કરવો જોઈએ. મેં વિરોધ કરવાની કોઈ જરૂર નથી. જુનાગઢની અંદર પહેલેથી જ મેં કહ્યું, જુનાગઢ જે છે એ બાવાઓનું ગામ છે. અહીંયા પૈસાની આવક થવાની નથી, એટલે આ મહારાષ્ટ્ર અહીંથી ભાગી જવાના છે. જુનાગઢમાં ટકવું અહીં તો બાવાઓનું ગામ છે. ભજન કરવું હોય તો ટકાય, બાકી જુનાગઢમાં ધંધો કરવા માટે હું તો ઘણા આવે કે અહીં રહીને ધંધો કરો, મેં રાજકોટ જાઓ. જુનાગઢમાં 2 બિઝનેસ છે, એક શિવરાત્રીનો મેળો અને પરિક્રમા ગિરનારની, એના ઉપર જુનાગઢનું ગામ ચાલે. એટલે બાવાઓનું ગામ છે આ. એમાં બીજા બાવા મુંબઈથી પધાર્યા. મેં કીધું આ ટકે ક્યાંથી?
મુંબઈથી પધાર્યા જુનાગઢમાં 1 લાખ રોટી ઉત્સવ કરવા. મેં કીધું વિરોધ કરવાની જરૂર નથી, આપણે કાંઈ કરવાની જરૂર નથી, મહારાજશ્રી નહીં ટકે અહીંયા. અને આ કાર્યક્રમ થવાનો નથી, કાર્યક્રમ થવાનો જ નથી. અને એમાં 1 લાખ વૈષ્ણવ ભેગા કરવા અને બધી વસ્તુનો ચાર્જ હતો પાછો, દરેક વસ્તુનો ચાર્જ હતો. જુનાગઢમાં ચાર્જ અહીંયા કોઈ જતું જ નથી. જુનાગઢમાં ચાર્જ રાખો એ વસ્તુ તો જુનાગઢમાં ચાલતી જ નથી ક્યારે. અહીં તો એમને સદાવ્રત ચાલતો હોય તો જમ્યા આવે, બાકી તો કારણ કે એવી ટેવ છે પહેલેથી, ભવનાથમાં સદાવ્રત ચાલતા જ હોય, શુદ્ધ ઘીનો શીરો ને એવું બધું જમાડે સદાવ્રતમાં. તો પછી શા માટે પૈસા દઈને શું કામ જમે? એટલે મેં કીધું પૈસા દઈને કાર્યક્રમ છે અહીં જુનાગઢમાં થવાનો જ નથી. ટોટલ 500 વૈષ્ણવ ન થયા. મહારાજશ્રી જોઈ લીધું કે અહીંયા કઈ છે નહીં. બીજા દિવસે પ્લેનમાં પધારી ગયા, કારણ કે 45 લાખ રૂપિયા મંડપનો, એ મંડપ ભરવો પડે. 45 લાખ રૂપિયા મંડપનો. આ તો પૂરું થશે કાર્યક્રમ તો આવી જશે, લાવો પૈસા. મહારાજશ્રી બીજા દિવસે જ મુંબઈ ફ્લાઇટમાં પધારી ગયા, હજી સુધી નથી પધાર્યા, હજી સુધી પધાર્યા નથી. રોજ 1 કલાક પ્રવચન કરવાથી એ ન કર્યું. બ્રહ્મ સંબંધ દેવા અને પ્રવચન કરવું, એ પ્રવચન ન કર્યું. તો શાસ્ત્રનું અધ્યયન ન કર્યું હોય, શાસ્ત્રાધ્યયન ન કર્યું હોય અને ભાષણ કરે એ પ્રવચન હોઈ શકે, પણ પ્રવચન ન હોઈ શકે. તો પ્રવચન માટે વેદ એમ કહે છે કે તમારે ગુરુ અને શિષ્ય વચ્ચે સંધાન જે છે, જોડાયેલું જે છે એ પ્રવચનથી હોવું જોઈએ. પ્રવચન સંધાનમ ઇત્યાદિ વિદ્યમ અથાદિ વિદ્યમ આચાર્ય પૂર્વ રૂપમ. તો આચાર્યની જેટલી મહત્તા એટલે અંતેવાસી શિષ્યની પણ મહત્તા છે કે એ શિષ્ય પણ જિજ્ઞાસુ, ભજનમાં આદરવાળો હોવો જોઈએ, જિજ્ઞાસુ હોવો જોઈએ અને ગુરુને જિજ્ઞાસાથી પ્રશ્ન કરવો જોઈએ. તો આ તમે જે મને બોલાવ્યો છે એ જિજ્ઞાસા પ્રકટ કરી છે કે પુષ્ટિ માર્ગનું વ્યવસ્થિત અધ્યયન કરવું, એક શૃંખલા ચલાવવામાં આવે કે જેની ઈચ્છા હોય તે આવે. કેટલા વ્યક્તિ આવે છે એ બહુ મહત્વનું નથી, પણ આપણે આરંભ કરેલું કાર્ય જે છે એ છોડવું જોઈએ નહીં. એવા શુભ સંકલ્પથી આપણે શ્રી આચાર્યચરણની કૃપાથી આ કાર્ય શરૂ કરવું જોઈએ. અને પ્રભુચરણની પણ પ્રસન્નતા છે કે પ્રભુચરણે નિર્દેશ કરેલો છે કે શાસ્ત્રાનામ ઉપયોગ તત્રાકાંક્ષા. હવે વાત આવે છે કે શાસ્ત્રોનો ઉપયોગ શા માટે? મહાત્મ્ય જાણવા માટે. મહાત્મ્ય કેનાથી જણાય? શ્રવણ ગુણ કર્મ નું શ્રવણ કરવાથી, પઠન કરવાથી. પઠન ક્યાંથી કરવું જોઈએ? શાસ્ત્રોથી કરવું જોઈએ. પણ શાસ્ત્ર ક્યાંથી મેળવવું? શાસ્ત્ર ક્યાંથી મેળવવું? તો તત્રાકાંક્ષા ગુરોર ભાવે. હવે ગુરુની જરૂરિયાત ઉત્પન્ન થઈ. આ વૈદિક સનાતન ધર્મમાં જો બધા જ શાસ્ત્ર ભણવા માટે ગુરુ બનાવતા હોય તો પછી અશાસ્ત્રજ્ઞ લોકો, પાખંડી લોકો, ઢોંગી લોકો જે છે એને તો આપોઆપ એ ગુરુપદે રહેવાને લાયક રહેશે જ નહીં. ગુરુપદે રહેવાને લાયક રહેશે જ નહીં, કારણ કે શાસ્ત્રાનામ ઉપયોગ તત્રાકાંક્ષા. જે શાસ્ત્ર ન જાણતો હોય તો એવા તો ગુરુપદે રહી શકતા નથી, કારણ કે દરેક શિષ્ય શાસ્ત્રની જિજ્ઞાસા કરે છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ એમ કીધું છે. એની પાછળનું રહસ્ય પણ સમજવા જેવું રહસ્ય છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ ગુરુવે નમઃ એમ કીધું છે. ગુરુને સાક્ષાત પરબ્રહ્મ શું કામ કીધા છે? ગુરુ કઈ સાક્ષાત પરબ્રહ્મ છે નહીં. ગુરુ કઈ પરમ બ્રહ્મ નથી, કારણ કે પરમ બ્રહ્મ તો એક જ તત્વ છે, ગુરુ તો ઘણા છે. પણ ગુરુને પરમ બ્રહ્મ શું કામ કહેવામાં આવે છે? કારણ કે પરમ બ્રહ્મનું જ્ઞાન આપી રહ્યા છે, એ પરબ્રહ્મને બતાવી રહ્યા છે. એટલે એને કીધું છે પરમ બ્રહ્મ આપ જ. શું કામ? કે આપ પરબ્રહ્મ જ બતાવો છો. ક્યારે પોતાનું મહાત્મ્ય નથી બતાવતા, પોતાનું નથી બતાવતા, પણ પરબ્રહ્મ શું છે બતાવો છો. જેમ શ્રી આચાર્યચરણે કૃષ્ણ સેવા સદા કાર્યા, શ્રી કૃષ્ણ શરણમ, એ કૃષ્ણ કથા, આચાર્યચરણે કૃષ્ણનું મહાત્મ્ય બતાવ્યું, કૃષ્ણનું સ્વરૂપ બતાવ્યું, કૃષ્ણની સેવામાં જોડ્યા, કૃષ્ણની કથા કહી. તો આચાર્યચરણે પણ બધાને કૃષ્ણનું મહાત્મ્ય સમજાવ્યું. કૃષ્ણનું મહાત્મ્ય સમજાવનારા હોવાથી આ કૃષ્ણ છે, આ કૃષ્ણના મુખારબિંદ છે, પરબ્રહ્મ છે. તો ગુરુમાં એ આદર શું કામ પ્રકટ કરવામાં આવ્યો છે કે ભાઈ ગુરુ જે છે પરબ્રહ્મ સિવાય બીજું કઈ કહેતા જ નથી, પોતે પરબ્રહ્મમાં મગ્ન છે. એ મગ્ન હોવાને કારણે અને એ બોધ કરે છે તો પરબ્રહ્મનો જ કરે છે. એટલે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ગુરુને પરમ બ્રહ્મ કીધું છે શું કામ? કે પરબ્રહ્મનું વાત કહે છે, પરબ્રહ્મને બતાવે છે. મનુસ્મૃતિની વ્યાખ્યા પણ જો તો મનુસ્મૃતિમાં પણ સ્પષ્ટ કીધું છે ગુરુને બ્રહ્મની મૂર્તિ કીધી છે.
ગુરુને આચાર્યને બ્રહ્મણો મૂર્તિ, બ્રહ્મ એટલે વેદ, વેદની મૂર્તિ કીધી છે ગુરુને. ત્યાં સ્પષ્ટ બતાવ્યું છે કે સતત વેદનો સંબંધ હોવાને કારણે ત્યાં મનુસ્મૃતિના જે ટીકાકારો જે છે એ ટીકાકારોએ બહુ સરસ ઉલ્લેખ કરીને ત્યાં બતાવ્યો છે ગુરુને બ્રહ્મની મૂર્તિ શું કામ કીધી, આચાર્યને વેદની મૂર્તિ શું કામ કીધી. કારણ કે વેદ જ ભણાવી રહ્યા છે, વેદ સાથે હંમેશા જોડાયેલા છે, વેદમાં લાગેલા છે અને વેદનો જ બોધ કરે છે. ગુરુને જોઈને વેદ યાદ આવી જાય. કારણ કે વેદ ભણાવવા માટે ગુરુ કર્યા છે, સતત વેદનું અધ્યયન કરાવે છે એટલે ગુરુને દર્શન કરતા એ વેદની યાદ આવે છે. એટલે ગુરુ જે છે વેદની મૂર્તિ છે, સાક્ષાત વેદની એ મૂર્તિ છે. પણ શાસ્ત્ર ન ભણે તો કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એટલે આ અમારા પરબ્રહ્મ છે. પછી પરબ્રહ્મને જ ભૂલી જાય અને આ ગુરુને જ ભજે. ગુરુ એ પરબ્રહ્મની વાત જ ના કરે પણ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ઘણા સંપ્રદાયમાં આવું ચાલ્યું. ભગવાનને મૂકી દીધા, આચાર્યને મૂકી દીધા, જે સાક્ષાત પ્રગટ જે હોય ગુરુ એ સર્વસ્વ, એ પ્રગટ ગુરુ હોય એ સર્વસ્વ. પણ જે પ્રાચીન શાસ્ત્રની પદ્ધતિથી કોઈ અધ્યયન કરે મનુસ્મૃતિ વગેરેનું, તો એમાં સ્પષ્ટ છે કે વેદ સાથે જોડાયેલા છે, વેદના સંબંધી છે અને વેદ એને જોઈને વેદ જ યાદ આવી જાય છે. કારણ કે વેદ જ હંમેશા વેદનું પારાયણ જ કરતા રહે છે, વેદનું પારાયણ કરાવતા રહે છે. એટલે ગુરુ જે છે વેદમય છે એટલે વેદ મૂર્તિ છે. પણ વેદ જ નથી, વેદને જ ભૂલી જવાના, ખાલી ગુરુને જ યાદ કરવાના. તો વેદ ભૂલી જવાનું, ગુરુ યાદ કરો, વેદ મૂર્તિ થઈ કેવી રીતે? પરબ્રહ્મને ભૂલી જાઓ તો ગુરુને પરબ્રહ્મ તમે કીધો કેવી રીતે? કઈ રીતે ગુરુને પરબ્રહ્મ તમે કીધા? જો પરબ્રહ્મને જ ભૂલી ગયા હોય તો પરબ્રહ્મ ન ભૂલાય. પરબ્રહ્મની યાદી આપ્યા કરે છે, પરબ્રહ્મનું મહાત્મ્ય બતાવે એટલે ગુરુ પરબ્રહ્મ કહેવાય છે, સંબંધથી કહેવાય છે પરબ્રહ્મ. જેમ અલૌકિક આપણે જોયું કે અલૌકિક તત્વ સાથે સંબંધ હોવાથી અલૌકિક જે ભક્તજન જે શરણ લઈને આપ હે, અલૌકિક તત્વથી જોડાયેલા હોવાથી તત્સંબંધ એના સંબંધ થવાને કારણે એમાં અલૌકિકતા પ્રકટ થઈ રહી છે. જેમ કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. ત્યાં સ્પષ્ટ કીધું છે કે માતૃ દેવો ભવ, વેદ પણ કહે છે પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. તો આ શું કીધું છે? તો માતા દેવ છે, પિતા દેવ છે, અતિથિ દેવ છે, આચાર્ય દેવ છે. અને પિતા તો દેવ હોય તો દેવત્વ તો કઈ પિતામાં દેખાતું નથી. પિતા તો કદાચ રૂગ્ણ અવસ્થામાં હોય, રોગી અવસ્થામાં હોય તો પથારીમાં પડ્યા હોય, એમાં દેવત્વ શું છે? દેવ કઈ બીમાર પડે, કેન્સર થયું હોય, ડાયાબિટીસ હોય તો પિતાને દેવ કેમ કીધું? પિતાને દેવ શું કામ કીધા? તો અહીંયા સ્પષ્ટ કીધું છે કે તમે જે દેવતામાં જે ભાવ રાખો છો, જે દેવમાં તમારો અનન્ય ભાવ છે એને બધે જ જોવું, એનો સંબંધ બધે વિચારવું હો. એટલા માટે માતામાં પણ તમે માતાને જે માતા રૂપે માન નહીં આપીને એને દેવ રૂપે માન આપે કે મારા દેવનું આ કાર્ય છે. એ સર્વરૂપ થયો છે તો માતાના રૂપમાં પણ એ જ થયો છે, પિતાના રૂપમાં પણ એ થયો છે, આચાર્યના રૂપમાં એ થયો છે, અતિથિના રૂપમાં એ આવ્યો છે. તો તમને ક્યારેય સેવાનો ભાર નહીં લાગે છે. માતા પિતાની, ગુરુની કે અતિથિની છે, અતિથિ આવે તો મોઢું બગડી જાય, પણ અતિથિ દેવો ભવ, અતિથિને એમાં દેવતાનો ભાવ રાખીને એ અતિથિની જો સત્કાર કરવામાં આવે તો આનંદ આવે. બાકી અતિથિ આવતા જ આપણો તો એમ થાય કે આવ્યા, ક્યાં આવ્યા? અતિથિ દેવો ભવ, અતિથિ દેવમાં બુદ્ધિ હશે તો બધે તમારી બુદ્ધિ દેવતાની આવશે. પણ દેવમાં જ બુદ્ધિ ન હોય, માતા જ દેવ છે એટલે કોઈ દેવ બીજા છે જ નહીં તો વાત પૂરી થઈ ગઈ. માતા પણ દેવ નથી. એ દેવને તમે જાણ્યા હશે, દેવની સેવા કરતા હશો, દેવની પૂજા કરતા હશો, દેવનું અનુસંધાન કરતા હશો તો સર્વરૂપમાં તમને એ દેવતાનો અનુભવ થાય. એવા બનો, વેદ એમ કે છે એવા બનો. માતૃ દેવો ભવ, તમે માતાને દેવ માનનારા બનો. માતા દેવ છે એમ વેદ નથી કહેતું. આ વેદની વાણીને ભણ્યા વગર માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આચાર્ય, અમે આચાર્ય છીએ, અમે દેવ છીએ. વેદ કે છે આચાર્ય દેવો ભવ. અરે ભાઈ, શિષ્યને કહે છે ઋષિ કે તું એવો બન કે તું માતાની સેવા કરતો, દેવની સેવા કરતો, એવી રીતે તું માતાની સેવા કર. માતાનો સત્કાર તો એવી રીતે કર, માતાની જેમ નહીં. તું દેવનો સત્કાર કરતો એવી ભાવનાથી જ તું માતાની સેવા કર. એમ ઋષિ આ શિક્ષા આપી રહ્યા છે. એ વેદ મંત્રો છે આ. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. તો આ જે છે કે ત્યાં
આચાર્યમાં પણ આચાર્ય આવી રહ્યા છે, સામાન્ય ખાલી આચાર્ય નથી, પણ તારો દેવતામાં એવો ભાવ હોય, એ સર્વરૂપ એક આચાર્યનું પણ રૂપ એને જ લીધું છે, સર્વ એને જ રૂપ લીધા છે, એવો તું બન ભાવ. શિષ્યને કહે છે તું આમ બન, માતાને દેવ માનનારો બન, પિતાને દેવ માનનારો બન, આચાર્યને દેવ માનનારો બન, અતિથિને દેવ માનનારો બન. એમ નથી કીધું માતા દેવ છે, પિતા દેવ છે, આચાર્ય દેવ છે, અતિથિ દેવ. અતિથિ દેવ હોય એ તો ગમે એવા હોય, અતિથિ ગમે ત્યારે આવે, તિથિ વગર આવે અતિથિ, એ કઈ દેવ હોય? એ સિગરેટ પીતા પીતા આવે એ કઈ દેવ હોય? પણ તું તારું જે કઈ લૌકિક ફરજ બજાવો ત્યારે તારો ભાવ એવો હોવો જોઈએ કે મારા દેવતાના સેવાનું આ કોઈ કાર્ય છે, મારા ઘરમાં કોઈ આવી રહ્યું છે તો મારું ઘર પ્રભુને સમર્પિત છે તો સત્કાર થવો જોઈએ, મારા દેવનું કોઈક આ કામ છે એવું માનીને એનો સત્કાર હું કરું. જે આપણે ત્યાં સમર્પણની ભાવના છે, લૌકિક વૈદિક કાર્યમાં જે સમર્પણની જે ભાવના જે છે એ આ છે કે મારા પ્રભુના સેવાનું કોઈ બહિરંગ કાર્ય છે, કે મારું આ ઘર જે છે એમાં જે હું એને સત્કાર કરું છું અતિથિનો, તો મારા પ્રભુ સેવાનું કોઈ બાહ્ય અંગ છે એમ માનીને કરું છું. એ વેદની જ ભાવના છે. આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. હવે આનો ઉલટો અર્થ આમ કરે છે કે આચાર્ય દેવ છે, માતા દેવ છે, એ દેવની માનવાની જરૂર નથી. માતાને દેવ માની લ્યો, બસ, સેવાની જરૂર નથી, કષ્ટ સેવાની કઈ જરૂર નથી. માતા દેવ છે, પિતા દેવ છે, પણ દેવમાં ભાવ હશે તો માતામાં પણ આવશે, દેવમાં તમારો ભાવ હશે તો પિતામાં પણ દેવની ભાવના આવશે. તમારો દેવ પ્રત્યે ભાવ પેલા દ્રઢ હોવો જોઈએ એમ વેદ કહેવા માંગે છે, અને એને તમે બધે જ જુઓ. જે શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું છે કે યો એ યહ ક્રીડતી યો જગત ભૂતવા ક્રીડતી. આ જગતમાં બીજું કઈ નથી, એ જગત રૂપ થઈને વિવિધ નામ રૂપોને ધારણ કરીને એ જ પ્રકટ થઈ રહ્યો છે, એ જ પરમાત્મા તત્વ જે છે એ પ્રકટ થઈ રહ્યું છે. આ વૈદિક સિદ્ધાંત છે. આચાર્ય દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. આ એમ કે છે કે તું માતાને દેવ માનનારો બન. તારામાં એવી ભાવના હોવી જોઈએ કે આ માતાની સેવા પણ જેમ મારા કોઈ દેવનું જ, ખાલી દેવ પૂજા તો કરવી જ છે, પણ દેવ પૂજાનો વિસ્તાર અહીં સુધી કે જે કાંઈક આપણે ફરજો બજાવી રહ્યા છીએ એમાં કોઈ ભગવત સેવાના અંગરૂપ માનીને એ કાર્યો આપણે કરવાના તો છે જ, પણ એક ઉત્તમ ભાવનાથી એ કાર્ય કરવું તો પડે છે. લૌકિક વૈદિક કોઈ નથી કરવું પડતું એવું નથી, પણ એમાં કંઈક અલૌકિક ભાવ તમે રાખી શકો કે પ્રભુ સેવાનું કોઈ બાહ્ય અંગ છે એવું માનીને, ભગવત સેવાનું કોઈ આ માનીને, પુષ્ટિ માર્ગમાં આવું ન માનવાને કારણે ઠાકોરજીની જે સેવા થઈ રહી છે એને જ આપણે સેવા માનીએ છીએ. બાકી બહારનું કરી લૌકિકમાં અમને રસ નથી. લૌકિક જાણે આ રસોડું અમારું, આ લૌકિક રસોડું, એ લૌકિક રસોડું, અમે અલૌકિક અલૌકિક. હવે કાયમી માટે એમ કહેતા રહ્યા કે આ લોકો લૌકિક, આ લોકો લૌકિક, એટલે કાંઈ લૌકિક થઈને એ લોકોએ બતાવ્યું. એકદમ લૌકિકતાના આવેશવાળા જ આપણા પરિવારના સભ્યો થઈ ગયા, કારણ કે આપણે એવો આવેશ એમાં મૂક્યો, આચાર્ય દેવો ભવ, પિતૃ દેવો ભવ, માતૃ દેવો ભવ નહીં, લૌકિક લૌકિક લૌકિક. તો લૌકિક જનક ભવ, લૌકિક માણસ થઈ જા, લૌકિક માણસ થઈ જા. અમે સેવા કરીએ અલૌકિક પાકી મજા વાળા, તમે બધા લૌકિક. આ રસોડું લૌકિક છે, આ અલૌકિક અમારો અંદર ઠાકોરજી રસોડું છે તો એ અલૌકિક છે, આ લૌકિક છે. તો એ લૌકિક ભાવના આવી, એના કારણે પછી પરિવારના સભ્યો પણ લૌકિક એકદમ પ્રવાહી જેવા બની ગયા, અને ઠાકોરજી ગ્વાલ મંડળી પધારી ગયા. બધાના ગ્વાલ મંડળીઓમાં ઠાકોરજી એકત્ર થવા માંડ્યા, ઘરમાંથી ઠાકોરજીની સેવા પણ બંધ થવા માંડી. પછી મહાપ્રભુજી આવી આજ્ઞા કરી હતી કે તમે ઠાકોરજીમાં જે વપરાય છે એટલું જ અલૌકિક છે, બાકી બધું લૌકિક છે, એવું તો શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરી નહોતી. તસ્માદ આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ. બધી વસ્તુ ભગવાનને સમર્પિત થયેલી છે, તમે લૌકિક અલગ કેમ થઈ ગયા? આ લૌકિક અલગ કેમ થઈ? પરિવારમાં સભ્યો પણ એ આ બધા લૌકિક છે, હોટલ બજારમાં ખાય છે, બહારનું ખાનપાન કરે લૌકિક, અમે અલૌકિક. તો આપણી અંદર આવી ભાવના, જે વેદની જે ભાવના હતી કે બધું ભગવત સેવાના અંગરૂપ જોવાની જે રીત હતી, જો અંગરૂપ દેખાય તો અલૌકિક દેખાવું જોઈએ. મારું લૌકિક કાર્ય પણ કંઈક અલૌકિક સેવાના અંગરૂપ છે. એટલે મૂળ વસ્તુ આપણે એ જોયું છે કઈ વસ્તુ અંગાંગી ભાવ, કઈ વસ્તુનો શું અંગી છે, શું અંગ છે, ત્યાંથી નિર્ણય થાય છે. અપસિદ્ધાંત સિદ્ધાંતનો નિર્ણય પણ અંગાંગી ભાવથી જ નક્કી થાય છે. 5 મિનિટ આપણે રોકાઈને પછી આગળ
એટલે